નાઇટ્રોજનનું ચયાપચય અને નાઇટ્રોજન ચક્ર. વિષય વસ્તુના મુદ્દા. નાઇટ્રોજનનું ચયાપચય, નાઇટ્રોજન ચક્ર, એમોનિફિકેશન, નાઇટ્રિફિકેશન, ડીનાઇટ્રિફિકેશન, નાઇટ્રોજન સ્થાપન, સહજીવી નાઇટ્રોજન સ્થાપન, એમિનો એસિડનું સંશ્લેષણ, રિડક્ટિવ એમિનેશન, ટ્રાન્સ એમિનેશન, પ્રોટીન સંશ્લેષણ. નાઇટ્રોજનનું ચયાપચય. સૌથી મહત્વના આવશ્યક તત્વોમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજન છે. સજીવોમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન કરતાં સૌથી વધુ પ્રમાણમાં નાઇટ્રોજન રહેલો છે. નાઇટ્રોજન જીવરસના અગત્યના ઘટકો જેવા કે એમિનો એસિડ, પ્રોટીન, ન્યુક્લિયોટાઇડ્સ, વિટામિન તથા અંતઃસ્ત્રાવોના બંધારણમાં રહેલો છે. વાતાવરણમાં ખૂબ મોટા પ્રમાણમાં N2 રહેલો છે અને તે સીધો ઉપયોગમાં કોઈ સજીવથી લઈ શકાતો નથી. વનસ્પતિ N2ના ક્ષારો જેવા કે NH4+, NO2- અને NO3- નું ભૂમિમાંથી શોષણ કરે છે અને કાર્બનિક ઘટકોમાં તેમને સાંકળે છે. પ્રાણીઓ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરી આ ઘટકો મેળવે છે. વનસ્પતિ તથા પ્રાણીઓ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે તેમના મૃતદેહોનું વિઘટન થાય છે. જીવાણુ દ્વારા પ્રેરાતા આવા વિઘટન દરમિયાન એમોનિયા મુક્ત થાય છે. આ પ્રક્રિયા એમોનિફિકેશન કહેવાય છે. આ એમોનિયા તરત જ નાઇટ્રિફિકેશનની પ્રક્રિયા દ્વારા નાઇટ્રાઇટ અને નાઇટ્રેટમાં ફેરવાય છે. વિશિષ્ટ જીવાણુઓ આ માટે જવાબદાર છે. આ ક્ષાર વનસ્પતિ દ્વારા શોષી શકાય છે. કેટલાક જીવાણુ નાઇટ્રેટનું મુક્ત નાઇટ્રોજનમાં વિઘટન પણ કરી શકે છે. નાઇટ્રોજન ચક્ર. નાઇટ્રોજન ચક્ર વાયુરૂપ જૈવ ભૂરાસાયણિક ચક્રનું ઉદાહરણ છે. નાઇટ્રોજન જીવરસ, પ્રોટીન અને DNA જેવા જનીનિક મહત્વ ધરાવતા ન્યુક્લિક એસિડ માટેનું આવશ્યક તત્વ છે. તે વાતાવરણનો મુખ્ય બંધારણીય ઘટક આશરે 78% છે. મોટા ભાગે લીલી વનસ્પતિઓને નાઇટ્રેટ અને એમોનિયમ આયન સ્વરૂપે તેની જરૂર છે. શિંબી વનસ્પતિઓના મૂળમાં રહેલા કેટલાક ખાસ પ્રકારના નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા, રાઇઝોબિયમ અને કેટલીક નીલહરિત લીલ, નોસ્ટોક અને એનાબીના નાઇટ્રોજનનું નાઇટ્રેટમાં રૂપાંતર કરવા સક્ષમ છે. વીજળીના ચમકારા પણ નાઇટ્રોજનને નાઇટ્રેટમાં ફેરવે છે, પરંતુ ડીનાઇટ્રિફાઇંગ બેક્ટેરિયા નાઇટ્રેટને વાયુરૂપ નાઇટ્રોજનમાં ફેરવી અને વાતાવરણમાં મુક્ત કરે છે. આ ચક્રમાં સ્થાપન, એમોનિફિકેશન, નાઇટ્રિફિકેશન અને ડીનાઇટ્રિફિકેશન જેવી પ્રક્રિયાઓ ભાગ લે છે. એમોનિફિકેશન. એમોનિફિકેશન એ જટિલ કાર્બનિક પદાર્થોમાંથી અકાર્બનિક પદાર્થોમાં રૂપાંતર થવાની પ્રક્રિયા છે. મૃત પ્રાણીઓ, વનસ્પતિ પેશીઓ અને ઉત્સર્ગ પદાર્થો નાઇટ્રોજનયુક્ત કચરો એટલે કે જટિલ કાર્બનિક પદાર્થો ઉત્પન્ન કરે છે. આ નાઇટ્રોજનયુક્ત કચરો પરપોષી બેક્ટેરિયા, ફૂગ અને પાણી કે જમીનમાં રહેલા અન્ય વિઘટકો દ્વારા એમોનિયામાં ફેરવાય છે. આ એમોનિયા પાણીમાં ઓગળે છે
તે એકમાર્ગી પ્રક્રિયા છે. નાઇટ્રિફિકેશન. નાઇટ્રિફિકેશન એ એમોનિયાનું નાઇટ્રાઇટ આયન અને નાઇટ્રેટ આયનમાં રૂપાંતર થવાની જૈવિક પ્રક્રિયા છે. બે પ્રકારના બેક્ટેરિયા આ પ્રક્રિયામાં ભાગ લે છે. એમોનિયા બેક્ટેરિયલ ક્રિયાવિધિ દ્વારા ક્રમશઃ નાઇટ્રાઇટ આયનમાં ફેરવાય છે. નાઇટ્રોસોમોનાસ બેક્ટેરિયા છેલ્લે બેક્ટેરિયલ ક્રિયાવિધિ દ્વારા નાઇટ્રેટ આયનમાં ફેરવાય છે. નાઇટ્રોબેક્ટર. આમ નાઇટ્રિફિકેશન એ નાઇટ્રોજનમાં વધારો કરતી ઓક્સિડેશન પ્રક્રિયા છે. આ રીતે અસ્તિત્વમાં આવેલો નાઇટ્રેટ ફરીથી લીલી વનસ્પતિઓ દ્વારા પ્રોટીન સંશ્લેષણ માટે ઉપયોગમાં લેવાય છે. વીજળીના ચમકારા, નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા અને નીલહરિત લીલ વાયુરૂપ નાઇટ્રોજનને નાઇટ્રેટમાં ફેરવે છે. આમ વારંવાર નાઇટ્રોજન ચક્ર કુદરતમાં સતત ચાલ્યા કરે છે. ડિનાઇટ્રિફિકેશન. કેટલાક બેક્ટેરિયા નાઇટ્રેટનું રિડક્શન કરી તેને વાયુરૂપ નાઇટ્રોજનમાં ફેરવવા સક્ષમ છે. આ પ્રક્રિયાને ડિનાઇટ્રિફિકેશન કહે છે. ડિનાઇટ્રિફાઇંગ બેક્ટેરિયા નાઇટ્રેટને નાઇટ્રોજન ગેસમાં પુનઃ રૂપાંતરિત કરે છે. એગ્રોબેક્ટેરિયમ અને સ્યુડોમોનાસ. દાખલા તરીકે નાઇટ્રેટનું નાઇટ્રાઇટમાં, નાઇટ્રાઇટનું નાઇટ્રિક ઓક્સાઇડ, નાઇટ્રિક ઓક્સાઇડનું નાઇટ્રસ ઓક્સાઇડ અને નાઇટ્રસ ઓક્સાઇડનું નાઇટ્રોજન ગેસમાં રૂપાંતર થાય છે. નાઇટ્રોજન સ્થાપન. નાઇટ્રોજન સ્થાપન એ વાતાવરણમાંના નાઇટ્રોજનનું એમોનિયા કે નાઇટ્રેટમાં રૂપાંતર થવાની પ્રક્રિયા છે. એમોનિયા એ જૈવિક સ્થાપનની નિપજ છે અને નાઇટ્રેટ એ ઊંચા શક્તિ મૂલ્યની નિપજ છે. જૈવિક સ્થાપનમાં આણ્વિક નાઇટ્રોજન બે મુક્ત નાઇટ્રોજનના પરમાણુઓમાં વિભાજિત થાય છે. મુક્ત નાઇટ્રોજનના પરમાણુઓ હાઇડ્રોજન સાથે જોડાઈ એમોનિયા બનાવે છે. આ પ્રક્રિયા મુખ્યત્વે જીવંત જીવાણુઓ, વિશિષ્ટ બેક્ટેરિયા અને નીલહરિત લીલ દ્વારા થાય છે. આથી તેને નાઇટ્રોજનનું જૈવિક સ્થાપન કહે છે. સહજીવી નાઇટ્રોજન સ્થાપન એ શિંબી કે શિંબફળ વિનાની વનસ્પતિઓના મૂળ સાથે સંગઠિત જીવન જીવતા સહજીવી બેક્ટેરિયા દ્વારા થાય છે, જે રાઇઝોબિયમ તરીકે ઓળખાય છે. અસહજીવી નાઇટ્રોજન સ્થાપન એ નીલહરિત લીલ, નોસ્ટોક અને એનાબીના અને જારક એઝેટોબેક્ટર જાતિના અને અજારક ક્લોસ્ટ્રીડિયમ જાતિના મુક્તજીવી ભૂમિ બેક્ટેરિયા દ્વારા થાય છે. સહજીવી નાઇટ્રોજન સ્થાપન. આ પ્રકારના નાઇટ્રોજનનું જૈવિક સ્થાપન એ રાઇઝોબિયમ તરીકે ઓળખાતા સહજીવી બેક્ટેરિયા દ્વારા થાય છે. શિંબી વનસ્પતિઓ નાઇટ્રોજનનું સ્થાપન કરતી એ ધ્યાન ખેંચે એવી વનસ્પતિઓ છે, જે રાઇઝોબિયમ પ્રજાતિના બેક્ટેરિયા સાથે સહજીવી સંબંધ ધરાવે છે. વનસ્પતિઓના મૂળની ફરતે ગાઢ સંપર્કમાં રહી જીવન જીવતા હોય છે તેને રાઇઝોસ્ફિયર કહેવાય છે. જ્યારે તેઓ બહુગુણિત અને કદમાં વધે છે, જેના પરિણામ રૂપે ફૂલેલી કે સૂજી ગયેલી અસર ધરાવતા કોષ સમૂહો બને છે, જેને મૂળ ગંડિકાઓ કહેવાય છે. મૂળ ગંડિકામાં પ્રાણી રુધિરના હિમોગ્લોબિન જેવો જ લેગ હિમોગ્લોબિન તરીકે ઓળખાતો ઓક્સિજન વાહક લાલ રંજક હિમોપ્રોટીન હોય છે. રાઇઝોબિયમમાં નાઇટ્રોજન સ્થાપક જનીન NIF જનીન એ નાઇટ્રોજિનેઝ ઉત્સેચકનું સંશ્લેષણ કરવા માટે જવાબદાર છે. આ ઉત્સેચક ઓક્સિજનની હાજરી પ્રત્યે ખૂબ સંવેદનશીલ છે. લેગ હિમોગ્લોબિન ઓક્સિજનનું ગ્રહણ કરી ઉત્સેચકને તેની આડઅસરથી રક્ષણ આપે છે. આ જૈવિક સ્થાપનની પ્રક્રિયા એ ઓછી શક્તિની જરૂરિયાત અને બે ઉત્સેચકો વડે નિયંત્રિત થાય છે, જે
નાઇટ્રોજિનેઝ લોહ સમાવેશિત પ્રોટીન અને હાઇડ્રોજિનેઝ મોલિબ્ડેનમ સમાવેશિત પ્રોટીન છે. નાઇટ્રોજન સ્થાપનની ક્રિયામાં નાઇટ્રોજન ઉમેરી તેનું રિડક્શન કરવામાં આવે છે. નાઇટ્રોજનના બે અણુઓ વચ્ચેના 3 બંધને ખોલીને હાઇડ્રોજનના 3 એકમો ઉમેરવામાં આવે છે. આ પ્રકારે 2 અણુઓ એમોનિયાના બને છે. આ પ્રક્રિયા માટે 3 ઘટકો જરૂરી છે. 1. રિડક્શન પ્રેરક ઘટક FAD એટલે કે ફ્લેવિન એડિનાઇન ડાયન્યુક્લિયોટાઇડ અને તેનું નિર્માણ પ્રકાશ સંશ્લેષણ અને શ્વસન દરમિયાન થાય છે. 2. ATP સ્વરૂપે શક્તિ નાઇટ્રોજનના દ્વિઅણુ ઘટકમાં હાઇડ્રોજનના અણુ સ્થળાંતરિત કરવા માટે જરૂરી શક્તિ ATP પૂરી પાડે છે. 3. આવશ્યક ઉત્સેચકો. એમિનો એસિડનું સંશ્લેષણ. એમોનિયાનો સૌપ્રથમ ઉપયોગ એમિનો એસિડના સંશ્લેષણમાં થાય છે. દરેક એમિનો એસિડના બંધારણમાં ઓછામાં ઓછું એક એમિનો જૂથ અને એક કાર્બોક્સિલ જૂથ હોય છે. વનસ્પતિમાં એમિનો એસિડના સંશ્લેષણની 2 મુખ્ય પદ્ધતિ છે. 1. રિડક્ટિવ એમિનેશન. આ પદ્ધતિ વડે આલ્ફા કીટોગ્લુટેરિક એસિડ એમોનિયા સાથે પ્રક્રિયા કરી ગ્લુટેમિક એસિડ નામનો એમિનો એસિડ બનાવે છે. આ માટે જવાબદાર ઉત્સેચક ગ્લુટામેટ ડિહાઇડ્રોજિનેઝ છે. 2. ટ્રાન્સ એમિનેશન. આ પદ્ધતિમાં એક એમિનો એસિડમાંથી એમિનો જૂથ છૂટું પડી કીટો પ્રકારના એસિડના કીટો જૂથમાં સ્થાનાંતરિત થાય છે. ગ્લુટેમિક એસિડ એમિનો જૂથના મુખ્ય દાતા તરીકે વર્તે છે. અન્ય 17 પ્રકારના એમિનો એસિડનું નિર્માણ આ પ્રકારે થાય છે. આ માટેના જવાબદાર ઉત્સેચક ટ્રાન્સ એમિનેઝ પ્રકારના છે. પ્રોટીન સંશ્લેષણ. વિવિધ પ્રકારના એમિનો એસિડ એકમો એકબીજા સાથે વિવિધ ક્રમમાં અને વિવિધ સંખ્યામાં પેપ્ટાઇડ બંધો વડે જોડાઈ પોલીપેપ્ટાઇડ બનાવે છે. પ્રોટીન બંધારણમાં આવી એક કે વધુ પોલીપેપ્ટાઇડ શૃંખલા હોય છે.